શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું સોમવતી અમાવસ્યાની વ્રત કથા। એક નગર હતું। એ નગરમાં રામસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા। એ બ્રાહ્મણની પત્નીનું નામ સીતા મહાલક્ષ્મી હતું। આ બ્રાહ્મણીને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 દીકરા પરણેલા, દીકરી કુંવારી સુશીલાની માટે યોગ્ય વરની શોધ ચાલતી હતી, પણ ક્યાંય વર જડે નહીં। એવામાં એક બ્રાહ્મણ તેમના ઘરે આંગણે ભિક્ષા માંગવા આવ્યા। 7 વહુઓએ બ્રાહ્મણ દેવતાને ભિક્ષા આપી અને બ્રાહ્મણ દેવતાએ 7 વહુઓને અખંડ સૌભાગ્યવતીના શુભ આશીર્વાદ આપ્યા। સુશીલા પણ ભિક્ષા લઈને આવી, બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણ દેવતાએ ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા। સુશીલાએ માતાને બ્રાહ્મણ દેવતાએ આપેલા આશીર્વાદની વાત કહી। માતા બ્રાહ્મણ દેવતાએ મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? સુશીલાની વાત સાંભળીને સીતા મહાલક્ષ્મી તેના સાથે આવીને બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછે છે કે મહારાજ, આપ મારી 7 વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારી પુત્રી સુશીલાને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, જ્યારે આ દીકરીના વિવાહ થશે, સપ્તપદીની વિધિ થશે, ત્યારે તમારો જમાઈ રાજ મૃત્યુ પામશે, એટલે મેં તારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા। મહારાજની વાત સાંભળીને તો સીતા મહાલક્ષ્મી રડવા જેવી થઈ ગઈ અને કોઈ ઉપાય બતાવવા મહારાજને વિનંતી કરવા લાગી। ત્યારે મહારાજે કહ્યું, જો તારે ઘરે સતી આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચી શકે છે। ત્યારે સીતા મહાલક્ષ્મીએ પૂછ્યું, મહારાજ, એ સતી કોણ છે, ક્યાં રહે છે? ત્યારે મહારાજે કહ્યું, સતી સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતની ધોબન છે। આમ કહીને બ્રાહ્મણ તો આગળ ચાલવા લાગ્યા। સંધ્યા થઈ, રામસ્વામી ઘરે આવ્યા। સીતા મહાલક્ષ્મીએ મહારાજે કીધેલી વાત રામસ્વામીને કહી। ત્યારે આ સાંભળીને રામસ્વામીએ પોતાના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, તમારે બહેન સુશીલાના નસીબે વિધવા થવાનું લખ્યું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સતી અહીંયા આવે તો સુશીલાનું વિધવા થવાનું ટળે, માટે તમારામાંથી કોઈ સતીને લઈને આવો। આ વાત સાંભળીને 7 ભાઈઓ વિચારમાં પડ્યા, કોઈ પણ જવા માટે તૈયાર થયું નહીં। 7 દીકરાઓને ચૂપચાપ ઊભા જોઈને રામસ્વામી બોલ્યા, હું તો 7 પુત્રોએ વાંઝ્યો છું, મારી દીકરીને આવતું વિધવાપણું ટાળવા માટે એકેય દીકરો નથી, એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું પડશે। પિતાજીને આવા શબ્દો સાંભળીને સૌથી નાનો શંકર બોલ્યો, પિતાજી, મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવું પડે કઈ? હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈશ, સતીને લઈ આવીશ। આમ કહીને શંકર સુશીલાને લઈને જવાની તૈયારી કરવા લાગ્યો। ભાઈ બહેન શુભ મુહૂર્ત જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા। રાત દિવસ તે ચાલે છે, થાકી જાય ત્યારે બેસે છે, ભૂખ લાગે તો વનફળ ખાય, નદી કે સરોવર આવે તો પાણી પીએ। ચાલતા ચાલતા દરિયા કિનારે આવ્યા। ત્યાં એક વડના ઝાડ નીચે થાકીને સમુદ્ર કેમ પાર કરવું તેના વિચાર કરવા લાગ્યા। એ વડમાં ગિદ્ધરાજ અને તેમના બચ્ચા રહેતા હતા। ગિદ્ધરાજ તેમના બચ્ચા માટે ખાવાનું લઈ આવ્યા। તે બચ્ચાઓને કહ્યું કે ખાઓ, પણ બચ્ચાઓ તો ના ખાય, ખાવા સામે પણ ના જોવે। ત્યારે ગિદ્ધરાજે કહે, ખાઓ ને, ખાતા કેમ નથી? તમારે શું વાત છે? જોવો તો ખરા કેટલું સરસ મજાનો ખોરાક લાવ્યો છું। ત્યારે બચ્ચાઓએ કહ્યું, અમારા ગળામાંથી આ ખાવાનું કેવી રીતે ઉતરે? જોવો તો ખરા, પેલા બંને ભાઈ બહેન ક્યારના ભૂખ્યા છે। ગિદ્ધરાજે ભાઈ બહેનને જોયા એટલે તે ખાવાનું ખોરાક લઈને તે બંને ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે ભૂખ્યા છો તો આ ખાઓ, પછી તમારે જ્યાં જવાનું હોય ત્યાં ચાલ્યા જાજો। ત્યારે શંકરે કહ્યું, હે ગિદ્ધરાજ, અમારે સમુદ્રના પહેલી પાર સિંહલ દ્વીપમાં જવાનું છે। ત્યાંથી મારી બહેન સુશીલાને વિધવા થતી અટકાવવા માટે સતી ધોબણને લાવવી છે। આ કાર્ય જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવશે નહીં। ત્યારે ગિદ્ધરાજે ઘણું સમજાવીને તેમને ખવડાવ્યું। સવાર થતાં જ ગિદ્ધરાજે તે બંનેને પોતાની પાછળ બેસાડ્યા અને સતી ધોબણના ઘરના આંગણામાં ઉતારી દીધા। બંને ભાઈ બહેનને સતી ધોબણના આંગણાની સફાઈ કરી। આમ અનેક દિવસ વીતી ગયા। સતી તેના પુત્રની વહુને કહે છે કે આપણું આ આંગણું કોણ સાફ કરે છે? વહુએ ખબર નહીં એમ કહ્યું, એટલે સતીએ કોણ આંગણું સાફ કરે છે તે જાણવા માટે સંતાઈને રહેવાનો વિચાર કર્યો। આખી રાત તે સંતાઈને રહી। રોજની જેમ વહેલી સવારે ભાઈ બહેન આંગણું સાફ કરીને બેઠા એટલે સતી તેમની પાસે આવીને કહેવા લાગી, તમે બંને કોણ છો?
અને શા માટે મારું આંગણું સાફ કરો છો? ત્યારે શંકરે કહ્યું, અમે રામસ્વામી બ્રાહ્મણના પુત્ર છીએ. શંકરના શબ્દો સાંભળીને સતી તો બૂમ બલાડા કરવા લાગી, વિલાપ કરવા લાગી અને કહેવા લાગી, અરે રે, મારું દોબણનું આંગણું બ્રાહ્મણ દેવતાના દીકરા સાફ કરે અને બ્રાહ્મણ તમે આ શું કરી રહ્યા છો? આમ તો તમે મને પાપમાં નાખી રહ્યા છો. એટલે શંકરે કહ્યું કે આ મારી બહેન સુશીલાના નસીબે વિધવાપણું લખેલું છે, પણ લગ્ન ફેરી તમે હાજર રહો તો આવતું વિધવાપણું અટકે તેમ છે. એટલે તમને પ્રસન્ન કરવા માટે અમે આ કામ કરી રહ્યા છીએ. સતી આ વાત સાંભળીને કહેવા લાગી, મહારાજ, હું તમારી સાથે જરૂર આવીશ. હવે કૃપા કરીને આ કામ રહેવા દો. પછી સતીએ તો ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મૃત્યુ થાય તો તમારે તે મુર્દાને મારા આવ્યા વિના બહાર કાઢવું નહીં. વહુએ આવું કરવાની હા પાડી. એટલે સતી શંકર અને સુશીલાને લઈને આકાશ માર્ગે ઉડી. જોતા જોતા તો તે કાશી નગરીમાં આવી પહોંચી. સતીને લઈને શંકર અને સુશીલા ઘરે પાછા આવ્યા. સીતા મહાલક્ષ્મીએ સતીનું પૂજન કર્યું. પછી ઉજ્જૈન નગરીમાં રહેતા રોહિત વર્મા સાથે સુશીલાના લગ્ન કર્યા. શુભ મુહૂર્ત આવતા લગ્નની તૈયારી કરવા લાગ્યા. લગ્નની વિધિ શરૂ થઈ ગઈ. સપ્તપદીની વિધિની શરૂઆત થતાં રોહિત વર્મા મૃત્યુ પામ્યા. ત્યાં તો ભારે દોડધામ શરૂ થઈ ગઈ. સીતા મહાલક્ષ્મી તો છાતી કૂટી કૂટીને જોર જોરથી રોવા લાગી. ઘરના દરેકને આંખમાં આંસુ આવ્યા. ત્યારે સતીએ કહ્યું, રોવો નહીં, મહાદેવ હમણાં જ જમાઈને ઊભા કરશે. આમ કહીને તેણે સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય સુશીલાને આપ્યું. એટલે તરત જ રોહિત વર્મા ઊભા થઈ ગયા. ઘરના બધા પાછા હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થયા પછી સતી બધા પાસેથી જવાની આજ્ઞા લઈને પોતાને ઘરે જવા રવાના થઈ. સતીએ જ્યારે સુશીલાને સોમવતી અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેના ત્યાં તેનો પતિ, એનો પુત્ર અને જમાઈ પણ મરણ પામ્યા. સતી ઉતાવળે ઘરે જઈ રહી હતી. ત્યાં રસ્તામાં એક ઘરડી ડોશી મળી. તે સતીને કહેવા લાગી, બહેન, જરા મારા માથાનો ભાર ઉતારી દે. ત્યારે સતીએ કહ્યું, માળી, આજે તો મારે સોમવતી અમાવસ્યાનું વ્રત છે, મારાથી કપાસના ભારને ન ઉચકાય. ડોશી માને આટલું કહીને તે આગળ વધી. એટલામાં એક બાઈ આવી. તેણે સતીને કહ્યું, બહેન, મારા માથા ઉપરનો આ ભાર ઉતારો. ત્યારે સતીએ કહ્યું, ના બહેન, મારે આજે સોમવતી અમાવસ્યાનું વ્રત છે, મારાથી આ ભાર ના ઉતારાય. આમ કહી સતી તો નદી પાસે પીપળાના ઝાડ નીચે ઊભી રહી. ત્યાં જઈને સ્નાન કર્યું. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કર્યું. 108 વાર પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી. તે સાથે જ પુત્ર, જમાઈ અને પતિ મરેલા ઊભા થઈને બેઠા. ચાલતી ચાલતી સતી પોતાના ઘરે આવી. બધાને સ્વસ્થ જોઈને આનંદ પામી. ત્યારે વહુઓએ પૂછ્યું, બા, આ બધા મરેલા જીવતા કેવી રીતે થયા? ત્યારે સતીએ કહ્યું, બેટા, મેં સુશીલાને સોમવતી અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા. રસ્તામાં હું પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું. સાકર હાથમાં લઈને 108 વાર પ્રદક્ષિણા કરી. માટે મરેલા જીવિત થયા. અને સતી વહુને કહેવા લાગી, વહુ, જો તમે સોમવતી અમાવસ્યાનું વ્રત કરશો તો તમને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. વહુએ પણ સોમવતી અમાવસ્યાનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી પુત્ર પોતરાવાળી થઈને અંતે તે સ્વર્ગલોકમાં ગઈ. આમ સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. હે ભગવાન વિષ્ણુ, હે ભગવાન શિવ, હે સોમવતી અમાવસ્યાના દેવતા, સતીને ફળ્યા તેવા આ સોમવતી અમાવસ્યાનું વ્રત કરનાર, આ કથા કહેનાર તથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હોય. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.